મારું નામ રત્નદીપ છે અને હું ટ્રાઇગવેન્ચ ઇન્ડિયા કંપનીમાંથી છું. બેઝિકલી આજે હું અને અમારો પૂરો સ્ટાફ પ્રથમા બ્લડ બેંકમાં આવ્યા છીએ. તો આવો જોઈએ કે બ્લડ કેમ ડોનેટ કરવું જોઈએ અને પ્રથમા બ્લડ બેંક કેવી રીતે કામ કરી રહી છે. પ્રથમા રક્તદાન કેન્દ્ર જીવરાજ મહેતા હોસ્પિટલની પાછળ વાસણા વિસ્તારમાં આવેલું છે. જ્યારે પણ આપણે બ્લડ ડોનેશન શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણને એક વિચાર જરૂરથી આવે છે કે મારા આપેલા બ્લડનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થતો હશે. તો ચાલો જાણીએ પ્રથમા બ્લડ બેંક આપણા આપેલા બ્લડનો ઉપયોગ કેવી રીતે કરે છે. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે પ્રથમા બ્લડ બેંકમાં 350 કરતાં પણ વધારે થેલેસેમિયા પેશન્ટ્સને ફ્રીમાં બ્લડ પ્રોવાઈડ કરવામાં આવે છે. જે પણ વ્યક્તિને બ્લડની રિક્વાયરમેન્ટ છે તેમને નોમિનલ ચાર્જીસ લઈને બ્લડ યુનિટ્સ પણ આપવામાં આવે છે. તો ચાલો જોઈએ કે આ ચાર્જીસ કેમ લેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ રક્તદાન કેન્દ્રમાં અલગ અલગ પ્રકારના સાધનો રાખવામાં આવે છે, જેમ કે સેન્ટ્રીફ્યુગેશન મશીન, સેપરેશન મશીન અને બારકોડ્સ. આપણે જે બ્લડ ડોનેટ કરીએ છીએ તેના પર ઘણી બધી સાયન્ટિફિક પ્રોસેસ કરવામાં આવતી હોય છે અને આ પ્રોસેસમાં આપણા આપેલા બ્લડને 4 વિભાગમાં વહેંચવામાં આવતું હોય છે. એક છે પ્લેટલેટ, બીજું છે આરબીસી, ત્રીજું છે પ્લાઝમા અને ચોથું છે સીપીપી. આ આખી પ્રોસેસ ઘણી બધી ખર્ચાળ હોય છે અને એટલે જ આપણને જ્યારે બ્લડની રિક્વાયરમેન્ટ હોય છે ત્યારે એક નોમિનલ ચાર્જ આપણી પાસેથી લેવામાં આવે છે. મિત્રો, અમારી આ પ્રથમા બ્લડ બેંકની મુલાકાત દરમિયાન અમે ઘણા બાળકોને મળ્યા જે થેલેસેમિયા મેજર છે, જેમને વારંવાર લોહીની જરૂર પડતી રહે છે. આ બાળકો અને તેમના માતા પિતાને મળીને એક વાત તો હું ચોક્કસપણે કહી શકું કે રક્તદાન એ જ શ્રેષ્ઠ દાન છે. તો ચાલો આપણે બધા મળીએ અને જેમને ખરેખર રક્તની જરૂર હોય તેમને મદદ કરીએ.